મહેસાણા તમે હવારે આવ્યા કાલે રાત્રે કાલે આવ્યા કાલે હોજે આવ્યા હા ને હા બોલો એટલે મેં કીધું ને વર્ષ પહેલા પછી એમાં પણ તકલીફ થઈ સેમ તમારા કાકા ને બાપા બેને સેમ પ્રોબ્લેમ થયો બંનેને કિડની બે ફેર કેટલો ટાઈમ થયો માપન મહિનો હજી 23 તારીખે થશે હા એક્સપાયર થઈ બરાબર એટલે બંનેને એક જ સેમ બીમારી આવી બે ભાઈઓને બે ભાઈઓને. અને બે ભાઈઓ કિડનીના કારણે જ મરી ગયા બરાબર ને? પછી બીજા કોઈ કામ થતા નહીં ધંધામાં બધી વાતે રૂકાવટ થઈ. તમારું વતન કયું છઠિયાડા ગામ છઠિયાડા કે માં જવું તો બધા નહીં કરું ના તમારા કાકા બાપા કોઈ નહીં નહીં અમે જોડે જ અમે જોડે એવું છે બધા જોડે જ લઈએ છીએ ઘેર જ કઈ વાંધો નહીં વિડીયો જોઈને આવ્યા તમે હા બીજું તો જોયું પહેલા પણ મળ્યા હતા ઘેર પ્રવીણ હા કુણકે ખેતરમાં રમ્યા નથી મારું તમને એવું કહેવું છે કે તમે આ નિમિત્તે કોઈ શીખવું મૂકેલું છે તે હાલ કોઈ શીખવાનું પેલા હા શીખવાનું બી ઉઠાવી કામ ના થયું એટલે ભુવાજી કહું શીખવાનું તેર બીજું તે ગતિની તકલીફ તો છે જ ભાઈ તમારે એક મળાકા મેળવીનો વખો છે દુનિયાના સેવે મશહૂરની મેળવી એક સદી માતા છે એક બાળ શીખોતર છે એક ચુડેલ જેવું દેવું રમે ત્યાર દેવું છે અને એક મારો ગોગો છે પણ આ મેલડી મેન છે ભીલા મેળી તો મને બેસાડી એને બેસાડેલી નહીં મેલડી એ જ મેળીમાં હતા બીજા જ કોઈ હું મશહૂરી કહું તમે બેસાડી હું મશહૂરી કહું છું પણ એ કરાયા છે એ તો એકચ્યુઅલી ખબર જ નહીં ભાઈ તમારા કુટુંબમાં કોઈ એવો ઝઘડો બન્યો હોય કોઈ છોકરી બાબત બન્યું કે નહીં બન્યું છોકરી બાબત તો બોલે માતા કે હું નહીં કહેતો પેલા આ કુટુંબની છોકરી જતી રહી છે સજ્જનોનું એક જ મંદિર છે બરાબર આ મેરડી માતા તમે બેસાડી પવન કોણ આવ્યો બરફા અને એ તો બહુ પ્રમાણ બહુ આપે છે એમને 2 મિનિટ માતા આવી મેરડી ગણવા આવી એને કોમ કર્યા તો આવડી કેટલે પડી એ જીવનની વાત છે મિત્ર સમજ્યા તમે વાત આખી સારું તો આ બાળ શીખોતરનું શું કર્યું બાળ શીખોતરનું અગર બધી ડેલી કરું છું કરો છો પણ કર્યું તો નથી ને એને ના કશું કર્યું નહીં પણ એને મને વચન આપ્યું હા શું આવ્યું મને અહીંયા નામ લખ્યું હાથ ઉપર અને વચન આપ્યું હાથમાં તાલી આપી કે હું તને આજથી 5 વર્ષે બોલીશ એટલે કરી તારો ધંધો ચાલુ તો આ તકલીફ કેમ આવી અને એને મને કીધા પછી પણ બીજા તારા વગર મજૂરી કરે મારા ખાતામાં લાખ રૂપિયા હતા કોઈ ભયોનો વ્યવહાર પડ્યો હોય કોઈ હવે એમનું શું છે અમારું ત્યાં આગળ શું છે એ જ ખબર નહીં હગા કહેવાય લોહીનો સંબંધ હગા છે. માતા બાળ શીખોતર એવું કહે છે મને કે ભાઈ બધોને આપ્યું મને કોઈ આવ્યું સ્પષ્ટ વાત છે આ ત્રણ ઘર છોડી નવેડી બાજુમાં જ બીજા નવડી કરી આ 3 ઘર છે નવેડી છે બાજુમાં એક ઘર છે આ બાજુ એટલે નવડીના પાછળ ઘર? પાછળ હા, હા પાછળ. પાછળ જે બે લેબડા છે ને આ બાજુ મકાન ચાલુ થાય છે નવડીની પાછળ જઈએ ને હા. એટલે બે મકાન છે આ બે મકાન જ કહું બે છું. મકાન, હા. હું બે મકાન જ કીધા લીમડું તો આપણે દેખ્યું નહીં હા કોઈ બે મકાન છે હા, બે મકાન છે પછી પાણીનું ઘડું દેખાય છે બધી તો હશે ખબર નહીં. પાછળ ફરજા બતાવી દે જે રહેતા એનાથી મતલબ નથી મારે હું નિશાની આપું છું તો બધી ઘર કહેવાય મેળી તો બિહારી મારા ઘરે બેસાડી દીધી નવી જગ્યાએ તો સધી સધીનું તો કોઈને કોઈ ખબર જ નહીં કે સધી સદ નહીં પણ બાકી હું સધીનો દીવો હું કરું છું સધી હોય યાર સધીનો દીવો હું કરું છું બાકી કુટુંબમાં કોઈને ખબર જ નહીં સતી માતા એવું કહે છે મને કે હું શું જ સજ જે મને ઓળખે છે એ ઓળખે છે નહીં ઓળખતા એ નહીં ઓળખતા હું એનો દીવો ચાલુ જ ચાલુ સતીનો તારો દીવો ચાલુ બાળ શીખોતરની અગરબત્તી ચાલુ ચાલુ ગોગાની ગોગાનું હું તો પિતૃ તરીકે નામ લઉં છું એનું ભાઈ 29 કણ બને છે 28 બનાય એક માટે કોઈ બાકી રાખ્યું
જરૂર ઓગણથી બનાવતો જ કેવું ને મારે કે કેવું નહીં બનાવી દેશે હે બનાવી દેશે ઓગણથી બનાવત કહું એને જ 28 દેરાનો વઠ ઠીક બે વર્ષ એક દોનો વધારે તો બે ઓછા કરી વધાવો આલ્યો અમે 29 માંગ્યા છે ને ભાઈ તારી રમત માં 29 બનાય ને બધી જગ્યાએ જઈને આટલું ડેરો કમ્પ્લીટ જ આવે અને તમે જે હજુ બાકી રહ્યા ને એ હાથમાં એ જ દેરું. ગોતું છું. એ હાથમાં પણ કલમ ના આવે તો શું કરવું યાર એકમાં રહી જાય એક પણ આની એ જ નહીં ઉભી રહેતી પણ બાકી એ એવું કે છે કે જવા દે હજી હેરાન થવા દે હા એવું કહે છે બાકી એ એમ કે ને તો પછી તરત જ આપણું ચેપ્ટર ક્લોઝ થઈ જાય છે બધોની માં હાઈકોર્ટ ઓફ કોણ ગયો એ મારી બનાય 25 ભૂવા વધારે. કરે 2000 ભૂવા 25 છે બરાબર. 2000 2000 ભુવા જોડે છે પણ દુઃખ ના માટે દુઃખ નહીં 29 મટી. ગણાવો તો કહું નહીં યાર 2000 ભુવા જોડે તમે જઈને આયા પણ દુઃખ મટવું જોઈએ ને આપણું બસ ખબર કે આપણો ઘેર મેળી છે બીજું કોઈ આપણે પૂછતા નહીં પણ જો મેળવી હોત એકલી તો દુઃખ ના હોત દુઃખ ના હોય બરોબર તો એનો મતલબ એવો કે વના સિવાય કોઈક રહી જાય આ છે તો ફાકરને જ્યારે તકલીફ હોય ને ત્યારે બહાર ફરવા નીકળે ને તારે ખબર પડે. ખબર પડી, બાકી તો કશી કોઈ ખબર જ નથી. ખબર જ નથી હજી લગી અમોને ખબર હું નહીં. જે ગોતું છું ને અને એ નોમ બહાર આવે તમે સ્વીકારશો કે હા સાચી વાત છે. ફરવા ફરવા તો હવે જાતે જ ભૂવા થઈ ગઈ હા થઈ જાય અનુભવ થઈ જાય ને ભાઈ 2000 ભુવાજી જોડે તમે જ્યાં છો એ તો જે ફરાય એને ખબર પડે કે દુઃખ હોય એને ખબર પડે કે વેદના શું છે અને આ તો બધું કેવી વસ્તુ લે જેને જસ લખ્યો હોય ને એને મળે યાર હું ભૂવો છું બરાબર હું હાથી મારતો કીડી ના મરે મને. ના મળે. પછી હું એવું બોયો ના ચડાવ્યું કે ચમ મારી તું ના મટાડ્યું હવનો તમારો વિશ્વાસ અને તમારા દેરાના અને મારા દેરાને રાસ્તે આવી જોઈએ તમારા દેરાના અને મારા હું ભુવાને રાસ્તે આવી જોઈએ કે આ ભૂ ખોટું તો નહીં કરે માર ગયા 31 માં ગયા 33 છે ભાઈ મને લાગ્યું કે હશે 29 31 માં ગયા તમે 33 બનાવ્યા તું સર તને કોઈને ઓળખી હાય 29 31 વળી આટલે વાત પડી તારી ગડવા દે આગળ કે તારો હાલ સમય નહીં મને હેરાન થવા દેવા તારા હજી તો ગંતી કે હજી ભુવનમાં રખડવા દે તો ગંતી હાલ હવે કે તારી હાલ મજરી મરજી નહીં અમને હેરાન કરવા મારે તો ઓગંતી કર સબ ભાઈ આ ઓગંતી રહ્યા તારે કરવાનું છે. બે છોકરાના બાપને બેને કેટલી તકલીફ અને બે મરી ગયા શિષ્ય મળી જવું હાલતું દુઃખ જવું તારે મટાડવાનું ભાઈ આ ઓગંતી એવા આયા કે ભુવા રહેવા દે તું હાથ પકડે નહીં ના લ્યા અમને હજી હેરાન કરવાના છે જવા દે સોડી મિલમાં તો મારી ઓગણતી બનાય નહીં અમે હાલ ચોખ્ખું હું તો દીવા જેવું તને ના કહી દીધું મારા ભાઈ હવે ગુનો શું હોય એ જ ખબર. મારા ઓગણતી આવી જશે તું કીધા વગર નહીં રહું શા ઓગણતી શા ઓગણતી ભાઈ તમે મારા આખા ઝોપડી મારા જહુના ગુનેગાર છો એવું હું માતા કહું છું જવુંના ગુનેગાર છીએ કેવા ગુનેગાર છીએ એ ખબર નહીં એવું માથા મટાડી દો મારું. હું જવું વેળા લાવી હતી સમય લાવી હતી અમારો સમય ને વેળાએ મારું કામ તમે કર્યું નથી પોતાનું વેણ ચૂકી ગયા છીએ હવે. આજ મારે જવું હું ભેગું ઝોપડી જેવું દેરું પણ છું સાચું. એવું માતા કહું છું રાહુલભાઈ આજ પકડ મારી ઓગણતી ની મારી જવું નહીં હતી સાચું. સાચું. કોઈ આવી કલમ નહીં લે સાહેબ સાચું મળી તારો દીકરો એ મળી ચાલુ રાખું છું દીવો ચાલુ કરવાથી થોડો દુઃખ ઓછા થઈ જવાનું આપણને ખબર નહીં કે કઈ વાતે દુઃખ છે
માતા એ દાળ મટાડ્યું હતું દુઃખ નહીં મટાડ્યું પણ એમાં કેવું થયું છે કે મારા વાઈફનું ડિલિવરી આવવાની હતી ને તે માતા જોડે હવે મુદત લંબાઈ છે ને એ દિવસે માતા બોલી હતી કે હું કાલ અમારથી પણ કિડની હાજી કરી દીધી જવું કહી દે ને યાર. અને ચરણું ઘણી પોણી પી ગઈ હતી એ ના, ના જવું જાતે. કહી દે. બરાબર હવે 13 દાળ માતા કીધું 13 દાડે મારે નહીં લેવાનું છે. હા તો હાલ્યો. હવે 13મા દાડ કેવું થયું કે માતાજી બેઠક પતી ને ડૉક્ટર જોડે મારે જવાનું થયું મારા વાઈફને દવાખાને ડિલિવરી ટાઈમે ડૉક્ટર કે હાલ ડિલિવરી કરવી પડશે એમાં ભાઈને આવીને પૂછ્યું તો મારા ભાઈએ રજા લીધી એક મહિનો 13 દાડ મુદત લંબાઈ ગઈ 13,000 રૂપિયા મોડા મૂકે ને હોનાનો દોરો મૂકે તો ત્યાં આપણે માતાજીને પૂછ્યું છે રજા લઈ એક મહિનો 13 દાડા મુદત લંબાઈ છે 13,000. પણ માતા જવું પેલા દિવસ રાત્રે એક દિવસ બોલી ગઈ એક દિવસ બોલી ગઈ. હા એકલા તે. 13 દિવસ તમે એક દાડા પત્યા પછી તમે લીધી ને હા એટલે દેવે જ બનાવી દેવી. દેવેજ બનાવી ચમકા પર એના 1.5 મહિનાની વાર કીધી હતી. અહીંયા જહુ પૂજવા લાયક જ છે પણ ન્યાય આવવો પડશે હું એમ કહું છું. ઘરની હોય, બહારની આવી. જ્યારે હું જઉં છું તો મારા કુટુંબમાં હું એક હતું શાસન કરી નાખું તો કોક તો આવી કે મારી ભૂ ભરતો તું બેઠી તું ન્યાય તું તો મને પણ કે એવું કોઈ હોતું નથી. અને જહુ એવી કલા મારતી હતી મને કે અમને રખડવા દે. આવું જ કે દરેક આ ઓગણતી હાલતો ઓગણતી ને હાલતી હતા. હું બગડ્યો. છોડી જ દે હે? માતા. એન્ડ આવે એટલે કે જવું તો આવો જ છે પણ હું કઈ બધે ખબર ભાઈ તમારે કોણ તો નહીં જ. નહીં થાય એન્ડ આવે એટલે બધા છોડી જ દે સાચો ન્યાયનો લેખ જડે ને તો કોઈ પણ નાનો ચકડો ભૂવો હોય તો કામ થઈ જાય એવું હોતું નથી. અને અમુક વાર ભાઈ અમને ભૂવાને પણ માતા ગોથા ખવડાવો પેલા એવું નહીં હોતું. અમારાથી એ ભૂલો થઈ જાય એવું નહીં હોતું. માતા ખવડાવે જાણે જોઈને કોઈ ભુવાજી ભૂલો કરે નહીં. બધા ભુવાજી સારું કરવા જ આવતા હોય પણ તમારી માતાઓ જસ ના હાલવા દેતી હોય તો ભુવાને ગોથા ખવડાવે. પણ આપણે સારું કરવાનું છે. જે જતું રહીએ કોઈ પાછું આવી શકવાનું નથી મિત્ર. આગળ વધે નહીં એના માટે જ આવ્યા છીએ અમે. એટલે પ્રશ્ન પહેલો કેવું થાય પહેલા આવે છે ડાયાબિટીસ પછી આવે બીપી પછી સીધી કિડની ખલાસ કરે. હા એટલે દેવ આ દેવ વસ્તુ છે ને એ દેવ ઊભું રહેવું જોઈએ પહેલી વસ્તુ એ. 6 મહિનામાં જ ઉપાડ લીધા એમ 6 મહિના નહીં 3 મહિના 6 મહિના એમ. 3 મહિના પહેલા 3 મહિનામાં ડાયાબિટીસ આવી બીપી આવી અને સબ દિન કિડની ખલાસ. બે બાપોને એવું થયું ને બે હગા ભાઈઓને આવું બન્યું. કઈ વાંધો નહીં જો ભાઈ મારનાર કરતા બચાવનાર મોટો છે અને જેનું જન્મ છે એનું મૃત્યુ તો નથી જ છે ભાઈ. કોઈ પણ રીતે કોઈ ભગવાન માતાજી કોઈ નિમિત્ત લેતા નથી. કોઈ તો ડાયાબિટીસ આવી, કોઈ તો બીપી આવી, કોઈ તો અટક આવ્યું, કોઈ તો એક્સિડન્ટ થયો. કોઈ નિમિત્ત માતા ભગવાન રાખતું નથી. પણ આજ કદાચ મારી વાત તમને ગળે ઉતરી હોય તો ભાઈ ભુવાજીએ મારું નાકું ગોત્યું છે 100% જવું અમારો હાથ પકડશે અમારી વેળા ખવાશે તો પછી આપણે આગળ હેડાય. એ પણ જહુ મને કલમ આલશે તમારી માતા તો જ હું આગળ મુદત મારીશ. ભલે મેં તમારો જોર જોયો પણ હું મુદત પાડી શકીશ કે જહુ સઠિયાળામાં તું કયા ખૂણે છે કયા આગા પાસે છે મને ખબર નથી પણ તું જહુ હાચી હાચીને તું મેળીએ હાચી હાચીને હાચી તું સધી સિકોતરે હાચી હાચીને હાચી તું બાળ સિકોતર પણ હાચી હાચીને તું ગોગોય હાચો હાચો ને હાચો. પણ માં ઓગણતી હાલે છે તે માતાએ તો તારી જહુની મારી ઓળખાણ થઈ ગઈ છે. તારતી હાલ્યા છે ઓગણતી કે 100 વાર નાખું તો આવવા દે નહીં. તો મારી મને એક વધાવો હાલ અને એ વધાવો તું જહુ ગણ દુઃખવાળી માતા ગણ. કે ઉભી રે બાળ સિકોતર તું ગુટકા મારે નહીં તું કેમ કરીશું તું વધાવો હાલ. આ સધી હેડવા દેજો હો. દેવી લાવ હે પુણ્ય દેવી ચામુંડની ઓટી છે હો પેલા જે હા માતા બેઠેલી જ નહીં. હા કુળદેવીમાં ઠા નહીં કરાતો. થા નહીં. કે નરડી એ જહુ હાટલો વધાવો તું જહુ ઝોપડી ડૂબકો માર
અને આ છોકરોના ઘેર બે ભાઈના ઘેર બિચારાના જવાળું કરવું ખરું મળી પણ આ મુદ્દો તું સારું કર અને એના ઘેર લીલા લેકર ગોડી ખબર પડે કે જહુ રડવા ઉતરી હવે તો આ વધાવો મારી જહુ ગણ સઢિયાળાની મારી મેળવી ગણે સઢિયાળા 21 15 15 હાલ્યો તો ખરા ચામુંડને કગરે હાલ્યો તો ખરા એ મારી વધાવો છે આજ જવું તું છોકરોને છોડતી હોય ને આ મુદતમાં હારું અજવાળું કરતી તો ગણી નાખ જવું તું જવું ગણ 7 ભાઈ જો ભાઈ લેખ ને સમય ને સંજોગ વગર કઈ બનતું નથી જો કદાચ દેવનો એન્ડ આવી ગયો છે તો કદાચ આ માતા જહુ જોડે તમે આયા છો ને કદાચ એને જસ લખ્યો હશે તો 100% એને મળશે ચિંતા ના કરશો તમારા દુનિયાનો વખો તમારા સઠિયારાનો હશે તો મારી જહુ એની પલોઠીમાં લઈ લેશે હું તમને 90 દિવસની મુદત આપું છું 90 દિવસમાં તમારું અજવાળું થવું જ જોઈએ તો જ આ માતાઓ સાચી